નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ચેનલ દવે ક્લાસીસ ઇંગ્લિશ ફોર ઓલ. મિત્રો, આજે આપણે જોવા જઈ રહ્યા છે ધોરણ 5ની બરોબર આ એક્ટિવિટી છે, જે ટાસ્ક છે રીડિંગ ટાસ્ક બરોબર, એ ભણવા જઈ રહ્યા છે. એની આગળની આપણે એક્ટિવિટી ભણી ગયા વાર્તા બરોબર, રીડિંગ જે આપેલું છે સ્માઇલ પ્લીઝ બરોબર, એની આગળની પણ એક્ટિવિટી આપણે બધા ભણી ગયા છીએ. જો તમારે હજી એ ભણવાની બાકી હોય તો એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, અથવા તો અમારા પ્લેલિસ્ટમાં જઈને તમે ભણી શકો છો. આપણે ખાલી જગ્યા પણ પુરાવીએ છીએ અને પ્રશ્નોના જવાબ પણ લખાય છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે હવે ભણવા જઈ રહ્યા છીએ આ રીડિંગનું આ જે આ પોર્શન છે, આ ટાસ્ક છે, એ આપણે ભણવા જઈ રહ્યા છીએ. જો તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આગળના વિડીયો જોવા માટે, અને અમારો વિડીયો પસંદ આવે તો ચોક્કસથી એને લાઇક કરજો અને તમારા અન્ય મિત્રો સાથે પણ શેર કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આપણે જોઈએ છીએ રીડિંગ એટલે થાય છે વાંચન કરવું બરાબર. હવે વાંચનની અંદર અહીંયા એક શું અહીંયા સૂચના આપી છે, રીડ એટલે વાંચો, પેસેજ એટલે કહેવાય છે ફકરો, ગુજરાતીમાં જેને આપણે ફકરો કહીએ છીએ એને અંગ્રેજીમાં પેસેજ કહેવાય. એન્ડ એટલે અને, આન્સર એટલે જવાબ આપો, ધ ક્વેશ્ચન એટલે પ્રશ્નોના. નીચેનો ફકરો વાંચો અને એના પ્રશ્નોના જવાબ આપો. એ નીચે પ્રશ્નો આપ્યા છે, એના આપણે જવાબ આપવાના છે બરોબર. હવે શેના વિશે છે આ ફકરો, ચાલો આપણે જોઈએ બરોબર. મિત્રો, અહીંયા આપણને દેખાય છે કે ટાઇટલ આપેલું છે બરોબર, બ્લુ કલરની અંદર શીર્ષક આપેલું છે, આપણે સૌ જોઈ શકીએ છીએ તેમ. શીર્ષક છે ફન ફેક્ટ્સ અબાઉટ સ્માઇલિંગ. ફન એટલે થાય છે રમૂજી, ફેક્ટ્સ એટલે થાય છે સચ્ચાઈ અથવા તો સાચાપણો, અબાઉટ એટલે ના વિશે, સ્માઇલિંગ એટલે મુસ્કરાવું, હસવાનું. આપણે આગળ જોઈ ગયા ને મિત્રો કે સ્માઇલિંગ બરાબર, સ્માઇલ આપણે જે કરીએ છીએ, મુસ્કરાઈએ છીએ, એના વિશે કંઈક સચ્ચાઈ છે જે આપણે જાણવાની છે. શું સચ્ચાઈ છે કે એના શું ફાયદા થાય છે, આપણે સૌને ખ્યાલ નથી, પણ સ્માઇલ કરવાના ઘણા બધા ફાયદા થાય છે. એ આપણે આગળ આ ફકરાની અંદર જોવાનું છે. તો ચાલો આપણે જોઈએ વધુ સમય ના લેતા. જો અહીંયા પહેલો ફકરો આપ્યો છે, દરેક વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન, જો એવું લાગે તો તમે ચોપડી પણ સાથે રાખી શકો છો. પહેલી લીટીમાં કહે છે, there are 19 different type of smile but only 6 occur when have a good time. જો શું કહે છે, there એટલે ત્યાં, આર એટલે છે, 19 એટલે 19, ડિફરન્ટ એટલે અલગ અલગ, ટાઈપ્સ એટલે પ્રકારની, સ્માઇલ એટલે મુસ્કરાહટ. એટલે એવું કહે છે કે 19 અલગ અલગ પ્રકારની મુસ્કરાહટ છે. મિત્રો, આપણને તો બસ એક જ ખબર છે, આપણે જે હસીએ છીએ, પણ અહીંયા કહે છે કે 19 બરાબર. આગળ પ્રશ્નના જવાબમાં પૂછશે કે કેટલા પ્રકારની સ્માઇલ છે, કે 19 પ્રકારની અલગ અલગ સ્માઇલ છે, મુસ્કરાહટ છે, બટ ઓનલી 6, ઓનલી એટલે ફક્ત, 6 એટલે 6, અકર એટલે જોવા મળે છે અથવા તો દેખાય છે, વેન એટલે જ્યારે, વી એટલે આપણે, હેવ ગુડ ટાઈમ એટલે કે સારો સમય હોય છે અથવા તો હસીએ છીએ ત્યારે આપણે ફેસ ઉપર ફક્ત 6 જ પ્રકારની દેખાય છે સ્માઇલ બરોબર. બાકીની જે 13% એટલે કે 13 પ્રકારની જે છે સ્માઇલો, એ આપણને જોવા જ નથી મળતી, એવું અહીંયા ફકરામાં કહેવામાં આવે છે, જે આપણે અત્યાર સુધી જાણતા જ નહોતા કે 19 પ્રકારની પણ અલગ અલગ સ્માઇલ હોઈ શકે. આગળ શું કહે છે, સ્માઇલિંગ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ, ધ બેસ્ટ થિંગ. સૌથી વધુ જાણવા જેવી વસ્તુ છે મિત્રો, આગળ આપણને જવાબમાં પણ મદદરૂપ કરશે કે સ્માઇલિંગ એટલે કે મુસ્કરાવું, હસવું, કેન બૂસ્ટ એટલે વધારી શકે છે, યોર એટલે તમારી, ઇમ્યુન સિસ્ટમ એટલે થાય છે રોગ પ્રતિકારક શક્તિ. જો તમારે સ્માઇલ તમે કરતા રહેતા હો, હસતા રહેતા હો, તો તમારે બીમાર પડવાની જે ક્ષમતા છે એ ઓછી થતી જાય છે અને રોગ પ્રતિકારક શક્તિ તમારી વધતી જાય છે, એટલે તમે ઓછા બીમાર પડો છો. જે બાળક અથવા તો જે વ્યક્તિ ખૂબ જ ગુસ્સે થતું હોય, દુઃખી રહેતું હોય, એના બીમાર પડવાના પણ ચાન્સીસ એટલા વધી જાય છે. અને જે વ્યક્તિ કે જે બાળક હંમેશા પ્રફુલ્લિત રહેતું હોય ને હસતું રહેતું હોય, એને બીમાર પડવાના ચાન્સીસ ઘટી જાય છે. કેમ? કારણ કે એની ઇમ્યુન સિસ્ટમ વધે છે બરોબર, આપણા બોડીની અંદર રોગ પ્રતિકારક શક્તિ. ત્યારબાદ શું કહે છે, જો એના બીજા શું ફાયદા કીધા છે, જો સ્માઇલ રિલીવ્સ સ્ટ્રેસ
એન્ડ ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ. સ્માઇલ એટલે મુસ્કરાહટ. રિલીવ એટલે છુટકારો આપવો. આપણને મુસ્કરાહટ છે છુટકારો આપે છે શેમાંથી? તો સ્ટ્રેસ, જે તણાવ હોય છે, બરાબર. લેસન કરવાનો સ્ટ્રેસ હોય છે, ક્યારેક આપણેથી કોઈ વસ્તુ એવી બની ગઈ હોય છે, તૂટી ગઈ હોય છે કોઈની, તો આપણને ટેન્શનમાં આવી જઈએ છીએ, બરાબર. પણ જ્યારે આપણે કોઈ કાર્ટૂન જોઈએ છે કે કોઈ હસવાની વસ્તુ જોઈએ છે, કોમેડી જોઈએ છે, તો આપણને હસવું આવે છે, તો આપણને બધું ભૂલાઈ જાય છે. એટલે અહીંયા કહે છે કે સ્માઇલ છે એ રિલીવ્સ કરે છે, મુક્ત કરે છે સ્ટ્રેસ એટલે તણાવ. અને ઇટ ઇઝ ગુડ, ઇટ એટલે તે, ઇઝ એટલે છે, ગુડ એટલે સારું, ફોર એટલે માટે, હેલ્થ એટલે સ્વાસ્થ્ય. અને મુસ્કુરાવું એ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે. મિત્રો, આટલી બધી વસ્તુ શું આપણે જાણતા હતા? હજી પણ આગળ કહે છે, જો ઇટ ઇઝ ઇઝીયર ટુ સ્માઇલ દેન ટુ ફ્રાઉન. જો બહુ સરસ એવી વાત કહી છે. ઇટ ઇઝ તે છે, ઇઝીયર એટલે સરળ, ટુ સ્માઇલ એટલે મુસ્કરાવું અથવા તો હસવું, ધેન એટલે ના કરતા, ફ્રાઉન એટલે ઘુરકવું, ગુસ્સામાં કોઈની સામે જોવું, બરાબર. આપણને ગુસ્સામાં ક્યારેક કોઈકની સામે જોઈએ છે, બરાબર, એને ફ્રાઉન કહેવામાં આવે, ઘુરકવું, બરાબર, તણાવથી એમ કોઈની સામે જોવું. એટલે અહીંયા આ લાઈનમાં એવું કહે છે કે ઘુરકવું એની કરતાં સ્માઇલ કરવું ઘણું જ સરળ છે, બરાબર. આપણે ઘુરકીએ તો આપણા ઘણા બધા સ્નાયુઓ ખેંચાય ને ઘણું બધું સ્ટ્રેસ આપણના મગજમાં ને આપણા સ્નાયુઓને લાગે. એની જગ્યાએ સ્માઇલમાં જ્યારે મુસ્કરાય છે ત્યારે ઓછું લાગે છે, બરાબર. શું કહે છે આગળ? જો ઇટ ટેક્સ 13 મસલ્સ ટુ સ્માઇલ એન્ડ અબાઉટ 47 ટુ ફ્રાઉન. જો ઇટ ટેક્સ, ઇટ એટલે તે, ટેક્સ એટલે લે છે, 13 એટલે 13, મસલ્સ એટલે સ્નાયુઓ, ટુ સ્માઇલ મુસ્કરાવવા માટે ફક્ત 13 મસલ્સની જરૂર પડે છે, જેને તણાવ પડે છે, બરાબર. જ્યારે અબાઉટ 47 એવા સ્નાયુઓ છે જે તણાય છે, ખેંચાય છે, ટુ ફ્રાઉન ઘુરકવા માટે, ગુસ્સે થવા માટે કોઈના પર, બરાબર. એટલે નુકસાનકારક છે મિત્રો. અહીંયા એવું કહે છે ફ્રાઉન, ઘુરકવું કોઈની સામે, ગુસ્સો કરવો, એની જગ્યાએ શું કરવાનું? યસ, સ્માઇલ. આપણને એવું પણ થાય કે એવું કોઈ કામ કરે તો ચોક્કસથી આપણને ગુસ્સો આવે જ છે, પણ મિત્રો અહીંયા એવું કહે છે કે સ્માઇલ કરવાથી, હસતા રહેવાથી તમારું સ્વાસ્થ્ય રહે છે સારું. એટલે બને ત્યાં સુધી એવો જ પ્રયત્ન કરવાનો કે તમે ગુસ્સે ના થાઓ, બરાબર, કોઈ પણ કાર્યના લીધે. આગળ શું કહે છે? બેબીઝ આર બોર્ન વિથ ધ એબિલિટી ટુ સ્માઇલ. બેબીઝ, બરાબર, બેબી, BABY, બેબી એટલે એક બાળક થાય છે, એનું અહીંયા બહુવચન આપ્યું છે, વાયનું આઈ કરીને ES લાગ્યું છે જ્યારે બહુવચન થાય ત્યારે. કેમ થાય એ પણ આગળ આપણે જોઈશું. બેબીઝ એટલે બાળકો, આર બોર્ન એટલે જન્મ્યા છે, વિથ એટલે વડે અથવા તો સાથે, એબિલિટી એટલે ક્ષમતા, તો સ્માઇલ એટલે મુસ્કરાવાની. દરેક બાળકો છે એ જન્મે છે એની સાથે જ એને મુસ્કરાવાની આદત હોય જ છે. આપણે જોતા હશું કે નાનું બાળક હોય એને આપણે હસાવવાનો પ્રયત્ન કરીએ તો તરત જ હસી જાય છે, બરાબર. એનામાં એ જન્મતાની સાથે જ આવડત છે. આપણામાં પણ એ આવડત આવી હોય છે જ્યારે આપણે જન્મીએ છીએ ત્યારે. એટલે છેલ્લી લીટીમાં શું કહે છે? જો આ પ્રશ્નનો જવાબ છે સ્માઇલ લાઈક એ બેબી. સ્માઇલ એટલે મુસ્કરાવો, લાઈક એટલે ના જેવું, બેબી એટલે બાળક. બાળકની જેમ નિખાલસ બનીને મુસ્કરાવો, ગુસ્સો બને એટલો ઓછો કરવો. આગળ શું કહે છે? જો અહીંયા પ્રશ્નનો જવાબ આપે છે મિત્રો, ખાસ ધ્યાનથી જોજો. પહેલો પ્રશ્ન કહે છે હાઉ શુડ વી સ્માઇલ. હાઉ એટલે કઈ રીતે, વી એટલે આપણે, સ્માઇલ એટલે મુસ્કરાવવું જોઈએ. તો છેલ્લી જ લીટીમાં અહીંયા જવાબ છે સ્માઇલ લાઈક એ બેબી. આ બેઠો જ જવાબ આપણે લખી દેવાનો છે. કઈ રીતે આપણે હસવું જોઈએ? તો કહે છે સ્માઇલ લાઈક અ બેબી, નાના બાળકની જેવું હસવું જોઈએ, બરોબર. ત્યારબાદ બીજો પ્રશ્ન છે ફાઇન્ડ સિમિલર. ફાઇન્ડ એટલે શોધો, સિમિલર એટલે સમાન, વર્ડ એટલે શબ્દ, ઓફ વેરિયસ, વેરિયસ એટલે ઘણી બધી, તો એનો સમાનાર્થી શબ્દ અહીંયા મિત્રો પહેલી જ લાઈનમાં આપેલો છે, બરોબર. ડિફરન્ટ એટલે કે અલગ અલગ, ઘણા બધા પ્રકારનું, આ એનો સમાનાર્થી શબ્દ છે. સિમિલર એટલે સરખો શબ્દ. ત્રીજો પ્રશ્ન છે અહીંયા આપણા માટે હાઉ મેની ટાઈપ્સ ઓફ સ્માઇલ આર ધેર. હાઉ મેની એટલે કેટલી, ટાઈપ્સ એટલે પ્રકાર છે, ઓફ સ્માઇલ એટલે સ્માઇલનો, આર ધેર એટલે ત્યાં. સ્માઇલના કેટલા બધા પ્રકાર છે? યસ, અહીંયા લખ્યું છે, બરોબર. આજ બેઠો જવાબ ધેર આર 19 ડિફરન્ટ ટાઈપ ઓફ સ્માઇલ. અહીંયા સુધી આપણે જવાબ લખી નાખશું કે ત્યાં 19 પ્રકારની સ્માઇલ છે. ધેટ ઇઝ ધ આન્સર. એના પછી ચોથા નંબરનું શું કહે છે મિત્રો? જો
લિસ્ટ આઉટ 3 બેનિફિટ ઓફ સ્માઇલિંગ. લિસ્ટ આઉટ, લિસ્ટ બનાવવાનું છે. 3 એટલે 3, બેનિફિટ્સ એટલે ફાયદા, ઓફ સ્માઇલિંગ એટલે હસવાના. હસવાના, મુસ્કુરાવાના 3 ફાયદા કયા છે? તો પહેલું અહીંયા નંબર મારીને લખવાનું, બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. બરાબર, અહીંયા પહેલું લખી શકો છો, સ્માઇલ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. બીજો ફાયદો છે સ્માઇલ રિલીવ સ્ટ્રેસ, ઇટ ઇઝ ગુડ ફોર હેલ્થ. અને શું કહે છે? ઇટ ઇઝ ઇઝીયર ટુ સ્માઇલ ધેન ટુ ફ્રાઉન. બરાબર, આ 3 જે છે એ ફાયદા આપણે લખી શકીએ અહીંયા ફકરાના આધારે. અહીંયા જે નીચે આપેલો છે એની સામે પ્રશ્નની અંદર. બરાબર, કે આ 3 બેનિફિટ છે સ્માઇલના. એના પછી શું કહે છે છેલ્લું જો પ્રશ્ન છે અહીંયા, કે સ્માઇલ કેન બૂસ્ટ યોર ઇમ્યુન સિસ્ટમ. સ્માઇલ એટલે મુસ્કુરાહટ, કેન બૂસ્ટ એટલે વધારી શકે છે યોર ઇમ્યુન સિસ્ટમ, રોગ પ્રતિકારક શક્તિ. ટ્રુ કે ફોલ્સ? ફોલ્સ એટલે થાય છે ખોટું ને ટ્રુ એટલે થાય છે સાચું. તો આપણે આગળ જોયું વધારે છે કે નહીં? યસ, રોગ પ્રતિકારક શક્તિ વધારે છે એટલે આપણે લખશું ટ્રુ. ઓકે, હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ તો શું કહે છે? ફિલ ઇન ધ બ્લેન્ક્સ. ફિલ એટલે ભરો, બ્લેન્ક્સ એટલે ખાલી જગ્યામાં. વિથ ધ ફિલિંગ ગિવન. બરોબર, ફિલિંગ્સ એટલે લાગણીઓ, ગિવન એટલે આપેલી છે, ઇન ધ મૂડ મીટર, આપણો કેવો મૂડ હોય છે એના આધારે અહીંયા જે ફિલિંગ્સ આપણને આપેલી છે, હેપી એટલે ખુશ, સેડ એટલે દુઃખી, કામ એટલે શાંત, વરીડ એટલે ચિંતાતુર. બરોબર, આ જે બધી ફિલિંગ્સ આપેલી છે, ઘણી બધી એવી ફિલિંગ્સ હોય છે, ધારો કે ગુસ્સો, પછી રડવું, બરોબર, ચીયરફુલ એકદમ ઉત્સાહમાં હોવું, બરોબર, એંગ્રી ગુસ્સામાં હોવું, આ બધી ફિલિંગ્સ છે. એના આધારે આપણે અહીંયા લખવાના છે વાક્યો કે તમારી કઈ ફિલિંગ્સ હોઈ શકે. અહીંયા આપણને પહેલું વાક્ય આપ્યું છે, જોઈએ. વેન યુ મીટ યોર ફ્રેન્ડ યુ ફીલ. વેન એટલે જ્યારે, યુ એટલે તમે, મીટ એટલે મળો છો, યોર એટલે તમારા, ફ્રેન્ડ્સ એટલે મિત્રને, યુ ફીલ ત્યારે તમે કેવું અનુભવો છો? તો અહીંયા કહે છે હેપી. સ્વાભાવિક છે, આપણે આપણા મિત્રને મળે ત્યારે ખુશ જ લાગીએ. ત્યારબાદ બીજું શું કહે છે? વેન યુ લૂઝ યોર ફેવરેટ થિંગ્સ યુ ફીલ. વેન એટલે જ્યારે, યુ એટલે તમે, લૂઝ એટલે ગુમાવી દો છો, યોર ફેવરેટ થિંગ, ફેવરેટ એટલે પ્રિય, થિંગ્સ એટલે વસ્તુઓ, જ્યારે તમારી પ્રિય વસ્તુ તમે ગુમાવી દો છો ત્યારે કેવું લાગે છે? સેડ. સેડ એટલે દુઃખી. બરાબર, વેન યુ ગો ટુ ટેમ્પલ યુ ફીલ. વેન એટલે જ્યારે, યુ એટલે તમે, ગો એટલે જાઓ છો, ટેમ્પલ એટલે મંદિરે, યુ ફીલ તમને કેવું લાગે છે? તો કામ. કામ એટલે એકદમ શાંતિ. બરાબર, એકદમ શાંત વાતાવરણ છે, મન શાંત થઈ જાય છે એવું અહીંયા કહે છે. ત્યારબાદ શું કહે છે? વેન યુ ડુ નોટ સ્ટડી ફોર ટેસ્ટ. વેન એટલે જ્યારે, યુ એટલે તમે, નોટ એટલે નથી, સ્ટડી એટલે ભણ્યા, ટેસ્ટ એટલે ટેસ્ટની તૈયારી કરી નથી, બરાબર, ટેસ્ટ માટે ભણ્યા નથી ત્યારે તમને કેવું લાગે? જ્યારે પેપર હાથમાં આવે ત્યારે યસ, વરીડ. વરીડ એટલે ચિંતાતુર હોઈએ આપણે. બરાબર, હવે અહીંયા એના આધારે પણ આપણે અહીંયા ભરવાના છીએ. પહેલું શું કહે છે? વેન યુ, વેન એટલે જ્યારે, યુ એટલે તમે, ગેટ એટલે મેળવો, ગિફ્ટ્સ જ્યારે તમને ગિફ્ટ મળે. વેન એટલે જ્યારે, યુ એટલે તમે, ગેટ એટલે મેળવો, ગિફ્ટ્સ એટલે ભેટ, યુ ફીલ તો કેવું લાગે? યસ, હેપી જ થઈએ ને આપણે કે દુઃખી થઈએ? હા, હેપી થઈએ. એટલે અહીંયા જે પહેલું છે આપણા, બરાબર, અહીંયા જે આપેલું છે પહેલું એ જ આપણે લખી દેવાનું કે અમે ખુશ હોઈએ જ્યારે ગિફ્ટ મળે ત્યારે. બીજી વસ્તુ છે વેન યુ પ્લે વિથ યોર ફ્રેન્ડ્સ. વેન એટલે જ્યારે, યુ એટલે તમે, પ્લે એટલે રમો છો, વિથ એટલે સાથે, યોર ફ્રેન્ડ એટલે તમારા મિત્ર, જ્યારે તમે તમારા મિત્ર સાથે રમો છો ત્યારે બે વસ્તુ અહીંયા આવે મિત્રો, હેપી પણ હોઈએ, જો આ જ આમાંથી જ લખવાનું છે તો હેપી પણ હોઈએ, અને સાથે સાથે બીજું પણ અહીંયા લખી શકીએ કે ચીયરફુલ. બરાબર, એકદમ ઉત્સાહમાં હોઈએ, ચીયરફુલ, CHEERFUL, ચીયરફુલ, એકદમ આપણે ઉત્સાહમાં હોઈએ જ્યારે મિત્રો સાથે રમતા હોઈએ ત્યારે. ત્યાર પછી શું કહે છે? વેન સમવન સ્કોલ્ડ યુ યુ ફીલ. વેન એટલે જ્યારે, સમવન એટલે કોઈક, સ્કોલ્ડ એટલે ઠપકો આપે છે, ખીજાય છે, યુ એટલે તમને, તમારા પર ખીજાય છે કોઈક ત્યારે તમે કેવું અનુભવો છો? તો અહીંયા એક છે, બરાબર, સેડ, દુઃખ લાગે ને, અને સાથે સાથે બીજું પણ લખી શકો CRY, ક્રાય, રડવું પણ આવે ક્યારેક વધુ પડતું કોઈ ખીજાઈ ગયું હોય તો. બરાબર, એટલે સેડ પણ લખી શકો અને ક્રાય પણ લખી શકો. ત્યારબાદ ચોથા નંબરનું જોઈએ આપણે. વેન યુ હેવ લોટ્સ ઓફ વર્ક
યુ ફીલ. વેન એટલે જ્યારે, યુ હેવ એટલે તમારે છે, લોટ એટલે ઘણું બધું, વર્ક એટલે કામ. જ્યારે તમારે બહુ જ કામ હોય ત્યારે તમે કેવા લાગો? યસ, વરીડ, ચિંતાતુર લાગો કે આ કામ ક્યારે પતશે. ઓકે. અને છેલ્લું છે વેન યોર ફ્રેન્ડ ડઝ નોટ હેલ્પ યુ. વેન એટલે જ્યારે, યોર ફ્રેન્ડ એટલે તમારો મિત્ર, નોટ હેલ્પ, નોટ એટલે નથી, હેલ્પ એટલે મદદ કરતો, યુ એટલે તમને. જ્યારે તમને તમારો ફ્રેન્ડ નથી મદદ કરતો ત્યારે આપણને સ્વાભાવિક છે શું થાય છે? યસ, બે વસ્તુ છે, કાં તો સેડ પણ લખી શકો, બરાબર, આગળ લખેલું છે એમ સેડ દુઃખી પણ થાવ, અને બીજું પણ એક લખી શકાય કે એંગ્રી, બરાબર, ANGRY, ગુસ્સો આવે આપણને જ્યારે આપણો ફ્રેન્ડ આપણને હેલ્પ ના કરતો હોય, કારણ કે આપણે એની હેલ્પ કરીએ છીએ એટલા માટે. ઓકે, એટલે સેડ પણ લખી શકો અને એંગ્રી પણ લખી શકો. આઈ હોપ કે તમને આ જે છે ટાસ્ક, ઓકે, રીડિંગ એ સારી રીતે સમજાઈ ગયો હશે. આગળના વિડીયો જોવા માટે અમારી ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઇબ કરજો. જો અમારો વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો, બરાબર. લાઇક મિત્રો ફ્રીમાં છે, બરાબર, એની માટે કોઈ ચાર્જિસ નથી અને તમે લાઇક કરી શકો છો. અન્ય મિત્રો સાથે શેર પણ કરી શકો છો, એ પણ ફ્રીમાં છે. અને જો ચોક્કસથી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ સો મચ.